પંચમહાલના ગોધરા સેવા સદનમાં એટીવીટીની કામગીરી ઠપ્પ થતાં અરજદારો અટવાયા। એટીવીટી વિભાગના કમ્પ્યુટર ઓપરેટર્સની એસઆઈઆરની અન્ય કામગીરીમાં મૂકી દેવાતા સ્થિતિ સર્જાઈ। ગ્રામ્ય વિસ્તારમાંથી સવારથી દાખલા લેવા આવેલા અરજદારો કચેરીમાં અટવાઈ પડ્યા અને પરેશાન થયા। અરજદારોએ જણાવ્યું કે કામગીરી બંધ રહેશે તેવી કોઈ પૂર્વ સૂચના તંત્ર દ્વારા અપાઈ નથી। TV13 ટીમ સ્થળ પર પહોંચતા જ એટીવીટી સેન્ટરના કર્મચારીઓ અને કમ્પ્યુટર ઓપરેટર્સ ધીમે ધીમે તેમની બારીઓ પર હાજર થવા લાગ્યા હતા। ગોધરા ખાતે આવેલી મામલતદાર ઓફિસમાં જે અરજદારો હોય છે તે પોતાના કામકાજ અર્થે એટલે કે એટીવીટી સેન્ટર ખાતે અરજદારો પોતાનો ડોમિસાઇલ સર્ટી તેમજ જન્મમાં નામ ઉમેરો તેમજ કમી કરાવવાની કામગીરીને લઈને આવતા હોય છે। દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। ગોધરા ખાતે આવેલું એટીવીટી સેન્ટર છે કે જ્યાં આજરોજ એસઆઈઆરની કામગીરીને લઈ અહીંયાનો જે સ્ટાફ હતો તે કોઈપણ પ્રકારની અરજદારોને જાણ કર્યા વગર એટલે કે અરજદારોને કોઈપણ પ્રકારની જાહેર જાણ કર્યા વગર પોતે એસઆઈઆરની કામગીરીમાં લાગી ગયા હતા અને કહી શકાય કે જે અરજદારો હતો તેઓની વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી અને જે અરજદારો હતા પોતાનું જે કામકાજ અર્થે દૂર દૂરથી અહીંયા આવ્યા હતા અને કોઈપણ પ્રકારની જાણ ન હોવાને લઈ તેઓ અહીંયા મુશ્કેલીમાં પડ્યા હતા। ત્યારે મીડિયાને જાણ થતાં હાલ એક જ કહી શકાય કે આ જે કતારો છે લાગી છે ફરીથી બતાવવાનો પ્રયત્ન કરીશ। હાલ એક જ સેન્ટર તાત્કાલિક ધોરણે મીડિયાને જોતા શરૂ કરવામાં આવ્યું છે। આપણી સાથે એક અરજદાર છે, તેઓ સાથે વાત કરીશું કયા પ્રકારની ઘટના બની હતી। હું લગભગ 1.5-2 કલાક પહેલાં અહીં ગાડી આવેલો, મારા દીકરાનું રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે આવેલો અને એ દરમિયાન એટીવીટીની કામગીરી ટોટલ બંધ હતી। ઘણા લોકો નકલો લેવાયેલા, ઘણા લોકો જાતિના પ્રમાણપત્રો લેવાયેલા, ઘણા લોકો આવકના દાખલા લેવાયેલા, ઘણા લોકો EWS સર્ટિફિકેટ લેવા આવેલા। આ દરમિયાન મેં તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે ઇલેક્શન કમિશનની કામગીરીની કંઈક મિટિંગ ચાલે છે, એમાં પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબની સૂચનાથી એટીવીટી સેન્ટર આજે બંધ રહેશે એવું જાણવા મળ્યું। મેં મારી ઓળખાણ આપી। હું જીતેન્દ્ર કુમાર ખાડેતા, પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ છું અને આ કામગીરી કેમ આ રીતે બંધ રહી આજે બંધ રહેશે એવું જાણવા મળ્યું, જેથી કરીને મેં મીડિયાનો સંપર્ક કરેલો। શું પછી કઈ પ્રકારની હલચલ થઈ અને કઈ રીતના શરૂ થઈ કામગીરી? એક સાથે અઢળક મીડિયા કર્મીઓ અને ન્યૂઝવાળા આવી ગયા અને એમનો ખૂબ સહકાર મળ્યો। જાહેર જનતા માટે એ દોડી આવ્યા, આવીને એમની જે કામગીરી અને એમને ન્યૂઝનું જે બનાવવાનું ચાલુ કર્યું આ જોઈને ખબર નહીં હવે સ્ટાફવાળાએ કે મામલતદાર સાહેબની સૂચનાથી એક બારી અત્યારે ચાલુ થઈ છે, એમ એક કર્મચારી મૂક્યો છે, બાકીનું સેન્ટર હજુ બંધ છે। જે પ્રકારે અરજદારો જણાવ્યું તે પ્રમાણે શરૂઆતમાં એક પણ બારી શરૂ નથી, એક પછી એક મીડિયાને જાણ થતાં જે અરજદારો છે તેઓએ હોબાળો મચાવ્યો હતો અને જે કર્મચારીઓ હતા તે એસઆઈઆરની કામગીરીમાંથી એટલે કે ઇલેક્શનની કામગીરીમાંથી ફરીથી એક પછી એક બારીમાં કામગીરીમાં જોડાઈ ગયા હતા। પાર્થ પંચાલ, TV13 ગુજરાતી, પંચમહાલ।